કરી લો, ચાલશે? તમે શીખ્યા છો? ચાલશે સર. તમારા જિંદગીમાં ક્યારે પ્રોગ્રામિંગ શીખેલા છો? ગયા વર્ષે પાસ્કલ પ્રોગ્રામિંગ આવી ગયું સર. ઓકે, પાસ્કલ પ્રોગ્રામિંગ સ્ટેટિસ્ટિક્સ માં, રાઈટ? યસ. हाँ सर. પણ હું થોડું બેઝિક્સ થી સ્ટાર્ટ કરીશ, કારણ કે શું તમને આઈડિયા આપી દઉં શું છે. C++, Java, Visual Basic, you may consider 6, then VB.NET, C#, Python, JavaScript, PHP, and a very long list. These are the different languages you can use to convey our message to computer. I'm sorry if you find it very elementary, but I need it. આનો રેફરન્સ મારે જરૂર પડશે. કદાચ તમે મહાજ્ઞાની છો, કદાચ બહુ બધી ખબર હોય, but I'll continue with this. What each one does is the computer understands only one language. You know, it is machine language, that is binary language. To make the computer understand our language, we need some intermediate language. આપણે આપણા મનના વિચારો આવી કોઈ પણ એક લેંગ્વેજ પસંદ કરીએ. ફોર એક્ઝામ્પલ C#, માઇક્રોસોફ્ટની લેંગ્વેજ છે. C# માં પ્રોગ્રામિંગ કરીએ. That program will be compiled into machine language, and machine language will be executed by computer. Computer understands that only, assembly. આપણે એમાં નથી જવાનું, પણ this is what આપણી અત્યારની લેંગ્વેજ છે Python. There was some cartoon Monty Python, ને પછી જે Python ના ક્રિએટર છે, he wanted to give some credit to that cartoon Monty Python, and એના કારણે એને Python નામ રાખ્યું છે. There is no other reason. The language is very heavy and that kind of thing. Python is simply a choice, that's all. Now why Python? આ પાયથોન નો રેફરન્સ શા માટે? પહેલા તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ. Python is open source language. That is free open source language. માત્ર open source નહીં, આ બેમાં ડિફરન્સ છે. અને તમારે જાણવું જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં તમે કદાચ રિસર્ચ કરો તો પણ અમુક તમને ખબર પડે કે આપણે કયા પ્લેટફોર્મમાં જ આગળ વધુ કે જેથી ક્યારેય આપણે પ્રોબ્લેમ ના થાય. દાખલા તરીકે અમુક લેંગ્વેજીસ ઓપન સોર્સ હોય તો ઓપન સોર્સ નું મીનિંગ શું? કે એનો સોર્સ કોડ બધાને આખી દુનિયાને અવેલેબલ છે. ઇટ ઇઝ પબ્લિક. કોઈ પણ એક લેંગ્વેજના મોડ્યુલ્સ હોય એ પોતે પોતાની મેળેમાં ચેન્જીસ કરી પોતે નવો પ્રોગ્રામ બનાવે અથવા તો નવું એક મોડ્યુલ તૈયાર કરે. And that is open source. मतलब એવું કોઈ વસ્તુ hidden નથી, nothing hidden, nothing closed. This is open source. પણ open source હોય free હોવું જરૂરી નથી પાછું. એ ચાર્જેબલ પણ હોઈ શકે. But ours is free open source. એ free પણ છે. માત્ર ઓપન નહીં કે જેના માટે ચેન્જીસ કરી શકીએ એટલું નહીં, ચેન્જીસ કરી અને તમે એને ફ્રીલી યુઝ કરી શકો. So this is free open source software. Programming language software. Generally, FOSS, free open source software. Free open source software. ઘણા બધા છે અત્યારે. Linux છે, Maxima છે, many are there. આપણે બધામાં નહીં જઈએ, પણ our software is free open source software.
હવે આ જે ફ્રી ઓપન સોર્સ સોફ્ટવેર છે એના આ બે જે ગુણધર્મો છે, there are two characteristics. One, it is free, it is open source. ફ્રી હોવાને કારણે nobody has to think કે મારે આને પરચેસ કરવું પડશે, આનું લાયસન્સ, કે હું એમાં સોર્સ કોડ ચેન્જ નહીં કરી શકું, કોઈ પણ હર્ડલ્સ નથી. આના કારણે ત્રીજો એક પણ ગુણધર્મ છે કે ઇટ ઇઝ ક્રોસ પ્લેટફોર્મ. ક્રોસ પ્લેટફોર્મ એટલે ઘણી લેંગ્વેજ તમે પ્રોગ્રામ માટે યુઝ કરી શકો, પણ દે મે બી સિમ્પલી વિન્ડો બેઝડ. વિન્ડોમાં જ તમે એનું પ્રોગ્રામિંગ કરી શકો, વિન્ડો ઇન્સ્ટોલ કરી શકો. અમુક એવી લેંગ્વેજ છે કે જે માત્ર લિનક્સમાં તમે ઇન્સ્ટોલ કરી શકો. ધીસ ઇઝ ક્રોસ પ્લેટફોર્મ. તમે કોઈ પણ પ્લેટફોર્મમાં, વિન્ડોઝમાં, લિનક્સમાં, મેકમાં, કોઈ પણ ઇન્સ્ટોલ કરો અને ત્યાં એના ઉપર પ્રોગ્રામિંગ કરી શકો. સો ધ થર્ડ કેરેક્ટરિસ્ટિક ઇટ ઇઝ ક્રોસ પ્લેટફોર્મ. હવે આના કારણે શું થયું કે વર્લ્ડ ઓવર એના પ્રોગ્રામર્સ ખૂબ જ વધી ગયા. એક ફેમસ લેંગ્વેજ બની ગઈ, ધ લેંગ્વેજ ઓફ ચોઇસ બની ગઈ પ્રોગ્રામર્સ માટે. બીકોઝ ઓફ ધેટ જેમ જેમ દિવસો ગયા એમ એના યુઝર્સ વધતા ગયા અને પ્રોગ્રામર્સ પણ વધતા ગયા. આખી કોમ્યુનિટી ડેવલપ થઈ ગઈ. ધેર ઇઝ અ બિગ કોમ્યુનિટી. આજની તારીખે આ વર્લ્ડ ઓવર ખૂબ જ મોટી કોમ્યુનિટી છે, ખૂબ જ મોટી કોમ્યુનિટી. એક કોમ્યુનિટીનો મિનિંગ એવો થાય કે એવા લોકો કે જે પ્રોગ્રામિંગ કરતા રહ્યા એની પાછળ પોતાની, કારણ કે ફ્રી છે, પોતે એક મોડ્યુલ લે. દાખલા તરીકે તમારામાંથી કોઈને કાલે ઈચ્છા થાય તો યુ કેન ચૂઝ વન ટોપિક, સે ડિફરન્શિયલ ઇક્વેશનનો કોઈ ટોપિક પસંદ કરો અને એમાં તમે શું કરી શકો કે યુ કેન પ્રોગ્રામ યોર વે. એનો એક મોડ્યુલ એક્ઝિસ્ટિંગ હોય, મોડ્યુલ એક કોઈ ફંક્શન ધરાવતો ફાઇલ, એની અંદર તમે ચેન્જીસ કરો, તમારી ચોઈસનું કંઈક મોડ્યુલ બનાવો અને જ્યારે તમને લાગે કે આ માત્ર મારા માટે નહીં, ધીસ કેન બી યુઝડ બાય ધ એન્ટાયર મેથેમેટિકલ કોમ્યુનિટી, તો તમે એને પબ્લિશ કરી શકો છો એઝ અ મોડ્યુલ. તો પાયથોનના વર્લ્ડ ઓવર જુદા જુદા પર્પઝથી ઘણા બધા મોડ્યુલ્સ અવેલેબલ છે. પ્લીઝ સમજો, હું સેજ મેથ સુધી આ વસ્તુ લઈ જવાનો છું અને જ્યારે આ આખી સિક્વન્સ તમે સમજશો એટલે ખ્યાલ આવશે કે ભવિષ્યમાં કઈ વસ્તુ શા માટે થાય છે અને શા માટે આપણે કરવી જોઈએ. તો પાયથોનના વર્લ્ડ ઓવર ઘણા બધા મોડ્યુલ્સ અવેલેબલ છે, પણ મોડ્યુલ્સ કોના માટે? કોઈ વેબ ડેવલપમેન્ટ માટેના પાયથોન યુઝ કરી શકે, વેબ ડેવલપમેન્ટ માટેના મોડ્યુલ્સ ડેવલપ કરે. કોઈ ડેટા એનાલિસિસ માટેના, બિગ ડેટાનું એનાલિસિસ કરવાનું હોય, ડેટા માઇનિંગ કરવું હોય, એના માટેના મોડ્યુલ્સ ડેવલપ કરે. કોઈ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, તમને ખ્યાલ છે આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેના મોડ્યુલ્સ પણ ડેવલપ કરે. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. પાયથોન ફેમસ થવાનું કારણ એ છે કે it is used not only on many platforms but for many purposes. બહુ મોટી રેન્જ છે. વેબ ડેવલપમેન્ટ થી માંડીને મેથેમેટિકલ મોડેલ્સ બનાવેલા છે, વેબ ડેવલપમેન્ટના, મેથેમેટિક્સના, બિગ ડેટાના, વોટ નોટ. આના કારણે ફેમસ તો થઈ ગઈ, પણ આપણે એમાં ઉપયોગ શું આવશે કે એના મેથ્સના મોડ્યુલ્સ, મેથ્સના રિલેટેડ ઘણા બધા મોડ્યુલ્સ ડેવલપ કરવામાં આવ્યા અને એ મોડ્યુલ્સ ને ધ્યાનમાં રાખીને એક એવો વિચાર કરવામાં આવ્યો કે જેને આધારે એક જે પ્રોપરાઇટરી સોફ્ટવેર હોય, દાખલા કે મેટલેબ છે, મેથેમેટિકા છે, એવા ઘણા બધા સોફ્ટવેર છે કે જે આપણે પરચેસ કરવા પડે. એના લાયસન્સ ખૂબ જ હેવી પ્રાઇસિંગ વાળા હોય છે, ઇન લેક્સ ઓફ રૂપીઝ. તો પછી આપણે એ પરચેસ કરવાની કરીએ ત્યારે પછી શીખીએ, અથવા તો અનલાયસન્સ ક્રેક સોફ્ટવેર કરીને શીખીએ અને બધું, ધેટ ઇઝ અ બિગ હેડેક. તો એને બદલે there was a professor, I think at the University of Wisconsin or Washington University. એને શું કર્યું કે એને આ ટાઈપના મોડ્યુલ્સનું કલેક્શન તો કર્યું, પણ જાતે પોતે ઇન્ટરેસ્ટ લઈને ઘણા બધા મોડ્યુલ્સ કન્ટ્રીબ્યુટ કર્યા અને એ બધા મોડ્યુલ્સ આખું પેકેજ બનાવી દીધું અને એ પેકેજનું નામ આપી દીધું સેજ મેથ. So what is Sage Math? Sage Math is simply a collection of a very good, very huge collection of modules in Python. એટલે કે સેજ મેથ્સ ને યુઝ કરવો હોય
તો તમારે એના મોડ્યુલ્સ નો યુઝ કરી શકાય, પણ મોડ્યુલ્સ નો યુઝ કરવા માટે તમને આઈડિયા કોનો હોવો જોઈએ? પાયથોન નો. પ્રશ્ન કદાચ એવો થતો હોય કે આ સહેજ મેચ શીખવા માટે અમને પાયથોન તો આવડતું નથી, ડોન્ટ વરી, આપણે જરૂર પૂરતું ઓન ધ સ્પોટ શીખતા રહીશું. આપણું ફોકસ પાયથોન કરતા સહેજ મેચ ઉપર વધારે હશે. પ્રેક્ટિકલી જ્યાં જે જરૂર પડે એ પ્રમાણે શીખતા રહીશું. યુ વિલ નોટ સફર, ડોન્ટ વરી. હવે સહેજ મેચ છે એ શું કરે છે? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે તમે મેક્સિમા છે, અથવા તો આર છે, અથવા તો સાયલેબ છે, અથવા તો ઓક્ટેવ છે. આ બધા પણ ઓપન સોર્સ સોફ્ટવેર જ છે, ફ્રી છે. પણ આ જે સોફ્ટવેર છે આને મારે યુઝ કરવું હોય તો મારે ઓક્ટેવ ઇન્સ્ટોલ કરવું પડે. આને યુઝ ઓક્ટેવ અને સાયલેબ છે એ બંને મેટલેબ ના ક્લોન છે. ક્લોન તમને ખ્યાલ છે કે લગભગ એના જેવું જ દેખાય અને એવું જ ફંક્શનાલિટી ધરાવતું હોય. તો મેટલેબ ના ક્લોન આ બે ફેમસ છે, એક ઓક્ટેવ અને બીજું સાયલેબ. તો આ બંને ક્લોન્સ છે એ મેક્સિમાનો યુઝ કરવાનો ઈચ્છા થાય, આર નો યુઝ કરવાની ઈચ્છા થાય, તો what you have to do is you have to install different softwares in your system. ઓકે, ઇન્સ્ટોલ કરીએ એનો વાંધો નહીં, પણ જ્યારે ધારો કે તમે મેક્સિમામાં કામ કરો છો અને હવે તમને એમ થાય કે તમે ડેટા સાયન્ટિસ્ટ બની ગયા છો, મેક્સિમામાં મેથેમેટિક્સ નું કામ કરો છો, સાથે તમારે પ્રોફેશનલી ડેટા સાયન્ટિસ્ટ પણ છો, તો તમારે હવે મેક્સિમાને છોડી પાછું આર, બિગ ડેટા માટેનું સોફ્ટવેર છે આર, ડેટા એનાલિસિસ, સ્ટેટિસ્ટિક્સ માટેનું ખાસ, તો તમારે સ્વિચ કરવું પડે. આર માં આર ને સ્ટાર્ટ કરવું પડે, આર ને સેટ કરવું પડે. હવે આર ના એન્વાયરમેન્ટમાં જઈને એ પ્રોગ્રામિંગ કે જે મોડ્યુલ્સ નો યુઝ કરવો પડે, ફરીથી મેક્સિમામાં આવવું પડે. What I mean is you have to switch between the softwares. તમને બધાને સંભળાય છે? Yes, sir, સંભળાય છે. હા સર, હા, હા સર. સર. સંભળાય છે. ઓકે ઓકે ઓકે. તો આવો આ જે છે બધા સોફ્ટવેર ને એક જ પ્લેટફોર્મ ઉપર યુઝ કરી શકાય. ધેટ ઇઝ ધીસ સેજ મેચ. એ તમને એક ઓપ્શન આપે છે, એક કોમ્બો બોક્સ તમને આપી દે અને કહે કે તમારે કયું સોફ્ટવેર યુઝ કરશે. અત્યારે ઓક્ટેવ યુઝ કરવું છે, યુ હેવ ટુ સિમ્પલી સિલેક્ટ ઓક્ટેવ. મેક્સિમા યુઝ કરવું છે, યુ હેવ ટુ સિલેક્ટ મેક્સિમા. સાયલેબ યુઝ કરવું છે, યુ કેન સિલેક્ટ સાયલેબ. એવરીથિંગ ઇન વન ઇન્ટરફેસ. બધા જ મોટાભાગના ઓપન સોર્સ સોફ્ટવેર છે એક જ ઇન્ટરફેસ થી કામ કરી શકાય આ સેજ મેથ્સમાં. This is how the Sage Maths is capable of. Sage Maths પોતે ફંડામેન્ટલી તો પોતે એક સોફ્ટવેર છે જ, પોતે મેથેમેટિકલ કેપેસિટી ધરાવે છે, પણ જો કદાચ તમારે એક્સક્લુઝિવલી મેક્સિમામાં કામ કરવું હોય તો માત્ર મેક્સિમા સિલેક્ટ કરી લો. ઇવન તમને લાટેકમાં કામ કરવા દે છે. હવે you have got many options. You will really enjoy using this Sage Maths. તો પ્રશ્ન એ છે કે આ Sage Maths ને આપણે યુઝ કરીશું કેવી રીતે? એ રીતે થોડો પાયથોન નો આઈડિયા લેતા રહીશું અને આનો ઇન્ટરફેસ એટલે કે જે પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ છે એની સાથે આપણે થોડા એક્સપેરિમેન્ટ ઇનિશિયલી બહુ નાના એક્સપેરિમેન્ટ કરતા રહીશું. Next question is, how shall we do this? Where shall we do this? Simple answer. અત્યારે આપણે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું કે we don't have PC, we don't have laptop with everybody at least. તો Sage Maths એનું પોતાનું એક સર્વર છે. Sage Maths નું પોતાનું સર્વર છે. સર્વર એટલે કે તમારા મોબાઈલમાં કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં. એની જગ્યાએ હ્યુજ કોમ્પ્યુટિંગ પાવર ધરાવતા કોમ્પ્યુટરમાં એ સર્વર ઇન્સ્ટોલ થયેલું હશે. આપણે તો શું કરવું હોય છે કે વેબ બ્રાઉઝર ખોલીએ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા તો ક્રોમ અથવા તો એજ, જે પણ તમારું ફેવરિટ સોફ્ટવેર હોય, સોરી બ્રાઉઝર હોય, વેબ બ્રાઉઝર, એ ઓપન કરો, એની વિન્ડોમાં જાઓ, અહીંયા URL https Sage Maths cell એ એન્ટર કરો, એની જે URL છે એન્ટર કરો. તમારી સામે એક વિન્ડો અને બીજું ઘણું બધું ગાઈડલાઇન્સ આવી જાય, પણ મેઇનલી આપણું ફોકસ આ વિન્ડો ઉપર હોય. વિન્ડોમાં તમે જે કમાન્ડ એન્ટર કરો, ફોર એક્ઝામ્પલ આઈ જસ્ટ સે
આવો હોય a is equal to 5, b is equal to 7, and then I'll say a plus b is what? અથવા તો c is equal to a plus b. When you enter here, પ્લીઝ ખાસ સમજો, આપણે અત્યારે ઓનલાઈન ભણવાનું છે એટલે આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. When you enter this here, you are entering this in browser editor. હું તમને જ્યારે પણ આપણી વાતમાં શબ્દ પ્રયોગ કરીશું તમને ખબર પડી જોઈએ કે બ્રાઉઝર એડિટર બાય ધેટ સિમ્પલી મીન કે સેજ મેથ સેલનું જે બ્રાઉઝરમાં વિન્ડો ઓપન થાય છે એ વિન્ડોની અંદરની વિન્ડો જે બ્રાઉઝર એડિટરનું નામ આપીશ. હંમેશા મારી વાતમાં બ્રાઉઝર એડિટર એટલે મીનિંગ આવો થશે. અટેન્ડન્સ લઈ લો. એ જે બ્રાઉઝર વિન્ડો છે એમાં કોઈ જાતનું પ્રોસેસિંગ થવાનું નથી. એમાં માત્ર રેકોર્ડ શું થશે કે પહેલો કમાન્ડ તમારો આ છે, બીજો કમાન્ડ આ છે, ત્રીજો કમાન્ડ આ છે. એ કમાન્ડ અત્યારે પડેલા, ધારો કે મેં એન્ટર કરી લીધું. એન્ટર કર્યું એટલે બ્રાઉઝરમાં છે ક્યાંક. બ્રાઉઝરના બેકએન્ડમાં જો એ લોકો વેબ પ્રોગ્રામિંગ જાણતા હોય એ લોકોને ખબર હશે કે બ્રાઉઝરના બેકએન્ડમાં HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ હોય છે. તો આ ત્રણેય અત્યારે એટલું જ નોલેજ છે. બેકએન્ડમાં જે જાવાસ્ક્રિપ્ટ છે એને એટલું નોલેજ છે કે અત્યારે આ બ્રાઉઝર એડિટરમાં 3 કમાન્ડ પડેલા છે. બસ ધેટ્સ ઓલ. they don't know what to do with this. એને ખબર નથી આની સાથે શું કરવાનું છે. બ્રાઉઝર પોતે આને એક્ઝિક્યુટ કરી શકે એમ નથી. બ્રાઉઝર શું કરશે? તમને અહીંયા નીચે એક આ બ્રાઉઝર એડિટર નીચે ઇવેલ્યુએટ કરીને એક બટન આપવામાં આવશે. એ ઇવેલ્યુએટ બટન જ્યારે તમે ક્લિક કરો અને તમારે ચોઈસના કમાન્ડ એડ કર્યા, સાચા કમાન્ડ ચોઈસના કમાન્ડ એડ કર્યા અને એડ કર્યા પછી તમે જ્યારે ઇવેલ્યુએટ બટન દબાવો તો what the browser does is એ પ્રોસેસિંગ કરવા માટે કેપેબલ નથી. પણ એ પોતે આખું જે તમારું કમાન્ડની સિક્વન્સ છે, ફર્સ્ટ કમાન્ડ ફોલોડ બાય સેકન્ડ કમાન્ડ ફોલોડ બાય થર્ડ કમાન્ડ, આખું જે એડિટરની અંદર જે પણ વસ્તુ તમે લખેલી છે સાચી કે ખોટી, ઘણી વખત એરર હોય છે કે આપણે કમાન્ડ એન્ટર કરવામાં, તો એ જે સિક્વન્સ છે કમાન્ડ્સની સિક્વન્સ વન આફ્ટર ધ અધર એ વેબ બ્રાઉઝર પોતે સર્વરમાં સેન્ડ કરશે. સર્વરમાં સેન્ડ થશે એટલે કે સેજમેથ સરનું સર્વર છે ત્યાં સેન્ડ થશે. ત્યાં હ્યુજ કોમ્પ્યુટિંગ પાવર હોવાને કારણે એક સાથે ઘણા બધા વર્લ્ડ ઓવર દુનિયામાંથી ગમે એટલા માણસો ત્યાં કનેક્ટ થઈ અને પોતાના બ્રાઉઝર એડિટરમાંથી કમાન્ડ મોકલીને કોમ્પ્યુટિંગ કરાવે તો પણ ચાલે એટલી હ્યુજ કેપેસિટી છે એની. ફ્રી છે. ત્યાં જઈને આપણી બ્રાઉઝરે મોકલેલી રિક્વેસ્ટ છે એ આખો સિક્વન્સ આવો જ પ્રોગ્રામ ત્યાં પાછો મેમરીમાં ઉભો થઈ જાય. પ્રશ્ન કદાચ અમુક લોકો જે નવા છે જેને આ બ્રાઉઝર એટલે કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની ખબર હોય એ લોકોનો પ્રશ્ન થતો હોય કે આપણે તો મોકલી દીધું અને ત્યાં જઈને મિક્સ નહીં થઈ જાય, બીજાઓના સાથે મિક્સ થઈ જાય. નો, તમે જ્યારે અહીંયા વિન્ડો ખોલો છો તો તમારી એક યુનિક આઈડેન્ટિટી બ્રાઉઝર પોતે બનાવે છે અને એ જ આઈડેન્ટિટી સર્વરમાં જઈને ત્યાં રાખે છે. એટલે કે તમને યુનિક કોડ આપે છે. દાખલા તરીકે તમારું યુઝર આઈડી છે એ ટાઈપનો એક ટેમ્પરરી એક આઈડી બનાવે અને સર્વરમાં જઈને એમ કહે છે કે આ ફલાણી આઈડી માંથી આવેલો કોડ આ છે, બીજા સાથે મિક્સ કરવાનો નથી. તો એ આઈડી નું એક મેમરી બની જાય અને મેમરીની અંદર આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. એ મેમરીમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયા પછી એના રિઝલ્ટ જે આવશે એ સર્વરની જવાબદારી છે કે ફરીથી એ રિટર્ન કરે. જેવું એક્ઝિક્યુશન થઈ જાય, એરર હોય તો એરર સાથે, એરર ના હોય કમ્પ્લેશન થઈ ગયું તો કમ્પ્લેશન સાથે રિટર્ન કરે. ક્યાં રિટર્ન કરશે? એને ખબર છે કે આ આઈડી વાળાનું બ્રાઉઝર આ એડ્રેસ ઉપર ખુલ્લું છે, so it will send it redirect and it will come here, come back. તો આ ટાઈપનું પ્રોસેસિંગ કરવાનું છે. તો મેઇનલી આજે આપણે આ બે વસ્તુ ખાસ સમજીએ સેજમેથ્સ માટે કે આપણે બ્રાઉઝર એડિટર શબ્દ જ્યારે બોલું ત્યારે આઈ એમ રિફરિંગ ટુ ધીસ. જ્યારે હું તમને સૂચના આપું ઇવેલ્યુએટ કરો તો રફ વર્ક નહીં પણ યુ હેવ ટુ ક્લિક ધ બટન. ઇવેલ્યુએટ કરો તમારો જે પ્રોગ્રામ છે એટલે કે યુ હેવ ટુ ક્લિક ધ બટન. એના પછી
તમારું પ્રોગ્રામની સિક્વન્સ સર્વરમાં જશે. સર્વરમાં તમારી આઈડી પ્રમાણે એટલો મેમરી, સર્વરની હ્યુજ મેમરી હોય છે, એમાં એટલો રિઝલ્ટ થઈ જશે. તમારો પ્રોગ્રામ ત્યાં ફરીથી લખાશે, સિક્વન્સમાં લખાશે, એક્ઝિક્યુટ કરવામાં આવશે. એરર હોય કે સક્સેસ હોય જે પણ છે, ઇટ વિલ બી રિટર્ન બેક. એટલે કે સર્વર પ્રોસેસિંગનું આ ઇમેજિનેશન પણ તમારા માટે જરૂરી બની જશે. ક્યારેક વર્કિંગ અવર્સ હોય, ઓફિસ અવર્સ હોય, ઘણા બધા ક્લાયન્ટ્સ જોઈન્ટ થયા હોય, તો તમે કદાચ ક્લિક કરો, ઇમિડિયેટલી જવાબ ના આવે તો સમજવાનું કે તમારો જવાબમાં ક્યાંક તો એરર છે. તમારા એરર હોય અથવા તો મે બી કે યુ આર ફેસિંગ ધ બેન્ડવિડ્થ પ્રોબ્લેમ. યા તો તમારા એન્ડ ઉપર તમારું પોતાનું મોબાઈલનું બેન્ડવિડ્થનો ઇશ્યુ છે, અથવા તો સર્વર સાઈડમાં જેટલું બધું લોડ છે કે ત્યાંથી રિક્વેસ્ટની રિટર્ન કરતા વાર લગાડે છે. આ વસ્તુ સાથે આપણે થોડા તો ટેવાઈ ગયા છે હમણાં એકાદ મહિનાથી આપણે જે ઓનલાઈન ભણીએ છીએ એમાં. ઓકે, તો એ વાત એની થઈ. થોડું બેઝિક જે મારે આજે કહેવાનું છે, આપણે કાલે હવે થોડું પ્રોગ્રામિંગ એટલે કે કમાન્ડ એક્ઝિક્યુશન સાથે સ્ટાર્ટ કરશું. હવે પાયથોનની થોડી બેઝિક કહી દઈએ. જ્યારે વેરિયેબલ શબ્દનો પ્રયોગ કરવામાં આવે કોમ્પ્યુટર સાયન્સમાં, અને આપણે મેથેમેટિક્સના વેરિયેબલથી પરિચિત ના હોય, એટલે કે આપણે આર્ટ્સના, કોમર્સના અથવા તો મેથેમેટિક્સમાં વેરિયેબલનું બહુ જાણતા ન હોઈએ, અથવા તો બહુ પ્રશ્નો કરવાની ટેવ ન હોય આપણને, આને સીધું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખીએ તો વી આર વેરી હેપી. કારણ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં એવું કહેવામાં આવે છે આ તમારે એટલા માટે જાણવું જરૂરી છે કે તમારે આ બંને વસ્તુ એક સાથે કરવાની છે. પાયથોનનો યુઝ કરવાનો છે મેથેમેટિક્સ માટે, અને બંનેમાં એક વસ્તુનો યુઝ થાય છે વેરિયેબલ. તો બંનેમાં વેરિયેબલનો મીનિંગ શું થાય ને હાઉ ધે ડિફર એ સમજવું જરૂરી છે. પહેલા તો કોમ્પ્યુટર સાયન્સમાં વેરિયેબલ કોને કહે છે સમજી લઈએ. કોમ્પ્યુટર સાયન્સમાં તમે જે પણ તમારી ચોઈસની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એમાં અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરો. સપોઝ કે યુ સે x is equal to 5, then you will say y is equal to x square. I mean, you will use this programming language ma. So and if you say print y, the result displayed will be what? 25. What has happened? Please ધ્યાન રાખજો, I am not challenging જે લોકોને પ્રોગ્રામિંગ આવડતું હોય, I am not challenging them, but I want you to understand how this variable will differ in maths variable, અને આપણે બંને સાથે કઈ રીતે ડીલ કરવાનું. કારણ કે એવી પરિસ્થિતિ આવશે કે તમે કોમ્પ્યુટર વેરિયેબલની સાથે પણ ડીલ કરતા હશો અને મેથેમેટિકલ વેરિયેબલ સાથે એક જ પ્રોગ્રામમાં ડીલ કરતા હશો, અને ત્યારે તમે અવેર હોવા જોઈએ કે this is my that variable and this is my other variable, અને એ અવેરનેસ આપણે જરૂરી બની જશે. તો તમે મહાજ્ઞાની છો એવું ધારીને પણ હું તમને ભણવાનો પ્રયત્ન કરું છું. લેટ મી કન્ટિન્યુ. x is equal to 5 જ્યારે તમે કોમ્પ્યુટર સાયન્સની કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કહો છો, તો what you are doing is તમે લેંગ્વેજને એવું એક ઇન્સ્ટ્રક્શન આપો છો. એ લેંગ્વેજની રેમ, રેન્ડમ એક્સેસ મેમરી છે, એ ટેમ્પરરી મેમરી છે. લાઈટ જતી રહેશે અથવા તો સ્વિચ ઓફ કરશો તો મેમરી ક્લિયર થઈ જશે. પણ જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે ત્યારે x is equal to 5 કયો એટલે શું બને છે કે આ પ્રોગ્રામે પોતાની ઓલરેડી એક મેમરી રિઝર્વ કરી રાખેલી હોય છે. કારણ કે MATLAB છે, પાસ્કલ છે, જે છે એ પ્રોગ્રામ શું કરે કે રેમમાં જઈને પોતાનું એક મેમરી રિઝર્વ કરી રાખે કે આઈ એમ રનિંગ એન્ડ વિધિન ધીસ એરિયા આઈ એમ ગોઈંગ ટુ યુઝ. તો x ઓફકોર્સ આના કરતા થોડું કોમ્પ્લિકેટેડ ઇમેજિનેશન છે, પણ આપણે એમાં જવાની જરૂર નથી. આપણે કોમ્પ્યુટર સાયન્સ શીખવાનું નથી, પણ આપણે અત્યારે એટલું એઝ્યુમ કરી લઈએ કે દરેક પ્રોગ્રામ રન જ્યારે તમે રન કરો છો ત્યારે મેમરીમાં જઈ અને પોતે એક મેમરી પોતાના માટે રિઝલ્ટ રાખેલી છે. હવે જ્યારે આ કમાન્ડ એક્ઝિક્યુટ થાય છે તો અહીંયા શું થાય છે, એક મેમરી બોક્સ બનાવવામાં આવે છે, એન્ડ ઇન ધીસ મેમરી બોક્સ 5 મૂકી દેવામાં આવે છે, બીકોઝ યુ આર અસાઇનિંગ 5 ટુ ધીસ.
પછી y is equal to x square કરવામાં આવે છે. તો અહીંયા બે વસ્તુ થાય છે. એક તો એક એક્સપ્રેશન x square is an expression based on x, એક કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ છે રાઈટ હેન્ડ સાઈડમાં, એક્સપ્રેશન છે. અને આ સ્ટેટમેન્ટ છે. એ શું કહે છે કે આને ઇવેલ્યુએટ કરો અને આમાં મૂકો. હવે આ તો ઓલરેડી છે જ નહીં, ત્યાં તો માત્ર x છે. તો આ બે કામ કરશે, x સ્ક્વેર નું એક્ઝિક્યુશન કરશે. 25 એ લોજિકલ ને એરિથમેટિક યુનિટ છે, આ બધી કેલ્ક્યુલેશન થઈને 25 રિટર્ન થશે. પછી જોશે y ક્યાં છે, વેર ઇઝ y? It's nowhere. So your programming language do, this is x, it will construct another variable y, and in that it will store 25. अब प्लीज समझो, હું મેથેમેટિકલ વેરિયેબલ ઉપર આવું એની પહેલા બે પ્રશ્ન પૂછું. આ જે x છે એની વેલ્યુ કેટલી? પ્લીઝ ટેલ મી. ખૂબ જ સ્ટુપિડ પ્રશ્ન લાગે છતાંય જવાબ આપવાનું ચાલુ રાખો. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ x? 5. થોડું જોરથી. 5. ઓકે, હું લાઉડર કરતો હું. તો લાઉડ કરશો તો ઇકો આવશે. x ની વેલ્યુ કેટલી છે? 5. વેલ્યુ y ની વેલ્યુ કેટલી? 25. 25. 25 જ છે, મને ખબર છે. હવે જ્યાં સુધી તમે તમારો પ્રોગ્રામ આગળ રન થાય અથવા તો તમે કમાન્ડ લાઈન થ્રુ એની x ની વેલ્યુ બદલાવશો નહીં, ત્યાં સુધી આ જે અનનોન x આપણે જે કહીએ છીએ મેથેમેટિક્સ ભાષામાં, એ x ની વેલ્યુ તો કેટલી રહેવાની છે? 5 જ રહેવાની છે. x ની વેલ્યુ બદલવાની નથી. I conclude here. At a given point of time, કોઈ પણ એક સમયે આ મેમરી બોક્સ x છે એની અંદર એક જ કિંમત રહેવાની છે. મતલબ કે x is representing only one value at a time. Value can change afterwards. X can be assigned 0.2 or pi or 5, 7, 9, whatever. But at a time it can hold only one value. So in computer science, when you talk about variable, you simply say, I can change its value, I can change value of x, but once changed, it holds same value. It represents same value at a time. Variable represents a fixed value at a time. આ છે કોમ્પ્યુટર સાયન્સનો વેરિયેબલ. પ્લીઝ સમજો, આ જે અત્યારે કન્સેપ્ટ હું સમજાવું છું, યુ વિલ નોટ ગેટ ઇટ એનીવેર. તમને બુક્સમાં પણ આ રેફરન્સ થી જોવા નહીં મળે. દે વિલ નોટ કમ્પેર. પણ આપણે મેથેમેટિક્સ વાળા બંને જાણતા હોય, કોમ્પ્યુટર સાયન્સ નું પણ જાણતા હોય, પ્રોગ્રામિંગ અને મેથેમેટિક્સ નું જાણતા હોય, તો આપણે કમ્પેર કરીએ અને ખબર પડે કે ધીસ ઇઝ હાઉ દે ડિફર. તો આ કન્ક્લુઝન છે. ડુ યુ ઓલ એગ્રી? કોમ્પ્યુટર સાયન્સમાં જે વેરિયેબલ કહેવામાં આવે છે એ વેરિયેબલની કિંમત એક સમયે એક જ હોય છે. યસ ઓર નો? હા. યસ સર. હવે મેથ્સના વેરિયેબલમાં આવીએ. મેથેમેટિક્સમાં આપણે શું કહીએ કે લેટ f be a function from say n to r defined by f of x is equal to x square, and that you may call y, your choice. આ મેથેમેટિક્સ ની વાત છે. હવે આ જે x છે એને તમે વેરિયેબલ શા માટે કહો છો? માત્ર એટલા માટે નહીં કે તમે એની વેલ્યુ ચેન્જ કરી શકો છો. તમે આવું કરો છો ને, f of 1 is equal to 1 square, f of 2 is equal to 2 square, like this. તમે આના જેવું જ કંઈક ત્યાં પણ કરો છો. ક્યારેક 1 લ્યો છો, ક્યારેક 5 લો છો, ક્યારેક 2 લ્યો છો. તો
આ ટાઈપનો વેરિયેબલ તો છે જ અહીંયા, પણ વધારાનું શું છે સમજી લઈએ કે અહીંયા જ્યારે તમે x ની વાત કરો તો એ x છે એક સમયે માત્ર એક જ કિંમત રજૂ નથી કરતો. જ્યારે તમે કહો કે x you mean any member of the domain, આ ડિફરન્સ છે. અહીંયા જ્યારે તમે x કહો છો તો એ સમયે એની કિંમત કેટલી ઓલરેડી નક્કી કરી દેવામાં આવી છે 5. પણ જ્યારે તમે મેથેમેટિકલ વેરિયેબલ ની વાત કરો તો x ની વાત કરો તો x નો મીનિંગ માત્ર 1 કે માત્ર 2 નહીં થાય. x નો મીનિંગ x is representative of any member of the set, any member of the domain. ખ્યાલ આવે છે? what is the difference? ત્યાં એક સમય એક જ x ની વાત કરો તો x ની કોઈ ચોક્કસ વેલ્યુ અત્યારે હશે. જ્યારે અહીંયા x ની વાત કરો તો you will have to talk like this. આ બેને કમ્પેર કરજો. વેરિયેબલ represents any member of the domain. It's not fixed. આ આપણો મેથેમેટિક્સ નો વેરિયેબલ. આ બે કમ્પેરિઝન થી આપણે મહાજ્ઞાની નથી બની જતા, પણ આ બે કમ્પેરિઝન કરવાથી આપણે હંમેશા સતત જાગૃત રહીએ કે અત્યારે જે મારી સામે વેરિયેબલ છે એ મેથેમેટિકલ વેરિયેબલ છે અને અત્યારે બીજો જે વેરિયેબલ છે કોમ્પ્યુટર સાયન્સ ની દ્રષ્ટિએ ડિફાઇન થયેલો વેરિયેબલ છે. તો તમને ખબર પડશે કે who can play what role. તમારે જ્યારે ઇન્ટિગ્રેશન કરવાનું થશે, ડિફરન્શિએશન કરવાનું થશે, એ ટાઈપની જે મેથેમેટિકલ ક્રિયાઓ સેજ મેથ્સમાં કરવાની જરૂર પડશે ત્યારે તમારે વેરિયેબલને અગાઉથી ડિફાઇન કરવો પડશે. અગાઉથી સેજ મેથ્સનું જે સોફ્ટવેર છે એને કહેવું પડશે કે આને હવે હું વેરિયેબલ એટલે કે મેથેમેટિકલ વેરિયેબલ તરીકે જાહેર કરવા માંગુ છું, અને જે જાહેર નથી થયા દાખલા તરીકે તમારા ઇન્ટરફેસમાં તમે આવું કહો છો a is equal to 5. તમે જો સીધે સીધું કહી દો છો કે a is equal to 5, મતલબ બે વસ્તુ કરો. a નામનું મેમરી બોક્સ બનાવો, એની અંદર 5 મૂકી દો. પણ જો તમારે x નામનો વેરિયેબલ બનાવવો છે તો તમારે સેજ મેથ્સને કહેવું પડે કે હવે હું જે વેરિયેબલ બનાવવા માંગુ છું એને મેથેમેટિકલ વેરિયેબલ તરીકે ગણવાનો છે, એટલે કે આ પ્રકારનો વેરિયેબલ. અને આ પ્રકારનો વેરિયેબલ એટલે એક જ સમયે ડોમેનના કોઈ પણ સભ્યને પોતે રજૂ કરે એવો વેરિયેબલ. તો એના માટેનો રસ્તો છે સેજ મેથ્સ ની અંદર વાત કરું તો x is equal to where x, મતલબ કે આ x ને સિંગલ કોટ્સ ની અંદર મૂકી દો, where var, બધું જ સ્મોલ માં, કઈ કેપિટલ માં નહીં, યાદ રાખજો બધું સ્મોલ માં. var આ કેપિટલ ચૂઝ કરી શકો, પણ જે કમાન્ડ છે સ્મોલ માં. var x સિંગલ કોટ્સ ની અંદર એને ઇક્વલ ટુ x કયો. હવે મેથ્સ સેજ મેથ્સ છે એની મેમરીમાં ખ્યાલ આવી ગયો કે આ જે x છે નાવ ઓનવર્ડ્સ જે મેથેમેટિક્સ ની દ્રષ્ટિએ વેરિયેબલ યુઝ કરવાનો છે એ પ્રકારનો વેરિયેબલ છે. એ આ ટાઈપનો માત્ર એક જ સમયે એક જ કોન્સ્ટન્ટ ધરાવે એ પ્રકારનો ઓર્ડિનરી વેરિયેબલ નથી. તો નાવ આર યુ ક્લિયર અબાઉટ ધ ડિફરન્સ? Hello, are you there? હા સર. Yes, sir. હા સર. છે બેમાં કે તમે જાણો છો ઓલરેડી? તમે જાણો છો? ના ના, પહેલા નતા જાણતા. હવે જાણો છો? Yes, sir. હા, sir. હા હા, હવે સર હવે જાણીએ છીએ સર. Yes, sir. પ્લીઝ હવે એક કન્ક્લુઝન સમજી લો, પછી હું થોડું સેજ મેથ્સ ના બ્રાઉઝર બાજુ જઈશ. આજે કોઈ પ્રેક્ટિકલ નહીં કરીએ પણ આપણે આની સાથે સેટ થવાનું છે. જ્યારે તમને કંઈ સમજાવતો હોય તો મેં એટલે બે ટર્મ્સ સમજાવવાની વાત કરી છે. એક તો બ્રાઉઝર એડિટર એટલે કે આ બ્રાઉઝર ની અંદર ખુલતું એડિટર, પછી બીજું કે એને ઇવેલ્યુએટ કરો, મતલબ કે ઇવેલ્યુએટ નું બટન દબાવો અને રિક્વેસ્ટ
સેજ મેથ્સ ના સર્વરમાં મોકલી દો, પ્રોસેસ થઈની રાહ જોઈને રિઝલ્ટ જોઈ લો. સર્વર તમને ખ્યાલ આવી ગયો. હવે આ બેના રેફરન્સ મારી લેંગ્વેજમાં કેવી રીતે આવશે? હું મેથ્સ ની દ્રષ્ટિએ જેને વેરિયેબલ ડિફાઇન કરવો છે એને હું કહીશ મેથેમેટિકલ વેરિયેબલ ઓર સિમ્પલ, અને આને કહીશ ઓર્ડિનરી વેરિયેબલ. કોમ્પ્યુટર સાયન્સ વેરિયેબલ ઇટ વિલ બી સમવોટ ઓકવર્ડ, એટલે હું આને શું કહીશ? ઓર્ડિનરી વેરિયેબલ. ઓર્ડિનરી વેરિયેબલ એટલે કોમ્પ્યુટર સાયન્સ ની દ્રષ્ટિએ ડિફાઇન થતો વેરિયેબલ. ધીસ ઇઝ ઓર્ડિનરી વેરિયેબલ, ધીસ ઇઝ x is મેથેમેટિકલ વેરિયેબલ. ઓકે, હવે આપણે આજે હું તમને એક સિમ્પલ ડેમો બતાવીશ, પણ એની પહેલા એક ચોઇસ તમારી પૂછવાની છે. આ જે સેજમેથ સેલ છે એની એક URL છે https /sejmathcell so and so. તમારી પાસે બે ઓપ્શન છે. એક તો સીધું પેલા બ્રાઉઝર ખોલો, ઇન્ટરનેટ એક્સપ્લોરર કે ક્રોમ કે જે તમારી ચોઈસનું હોય, ઇવન મોબાઈલનું બ્રાઉઝર ચાલે. એ ખોલ્યા પછી એમાં તમે એને URL એન્ટર કરો. URL એન્ટર કર્યા પછી આ તમારી સમક્ષ આવી જાય. એક વસ્તુ એ છે. બીજો એક મેં રસ્તો એવો શોધી કાઢ્યો છે કે તમે અત્યારે જે ટીમ્સમાં છો, તમે વિઝ્યુઅલ્સ બંધ કરી દો, ઓડિયો ચાલુ રાખો, અને હું ટીમ્સમાં કહું છું એ પ્રમાણે આગળ જાઓ. તમે બધા ટીમ્સનું મોર કરીને બટન છે નીચે જો. આ મીટિંગમાંથી બહાર નીકળી જાઓ પહેલા ઓડિયો ચાલુ રહેશે. Are you there? એક મિનિટ, હું પેલો જયેશ નો પાસવર્ડ બધી મારી પાસે છે, હું યુઝર સ્ટુડન્ટ તરીકે હું યુ કરું છું અને કહું છું તમને. તમે સ્ક્રીનમાં જનરલ ટીવાય મેથ્સ જોઈ શકો છો? હેલો, Yes, sir. Yes, sir. જે ફ્રન્ટમાં આપણે પહેલા આવીએ છીએ, હવે મોર દબાવો. બોટમમાં છે, સોરી અહીંયા નહીં, તમે જનરલમાં જાઓ, ટીવાય મેથ્સ જનરલમાં જાઓ. સર પાછું રિપીટ કરો. હેલો સર પાછું રિપીટ કરો ને. તમે પોસ્ટમાં તો જઈ શકો છો ને? એ તો બધાની ટેવ છે સારી એવી. પહેલા જનરલમાં જાઓ, ટીવાય મેથ્સ જનરલમાં જાઓ. છો ત્યાં તમે? ગયા સર. મારી પાસે સ્ટુડન્ટ વ્યૂ તમને બતાવવાનો છે, એટલે let me try to show you this way. In this interface you will select general. જે લોકોને ખ્યાલ ના આવતો એ જોઈએ ફરીથી. I am repeating this. General. Now posts, forget it. Files, forget it. Click on more. Done. દેખાય છે? Yes, sir. સ્ક્રીન ઉપર દેખાય છે? Yes, sir. ઓકે, મેં એમાં સોરી ક્લાસ નોટબુક અને
અસાઇનમેન્ટ્સ તો આપણે જે નોર્મલી હોય છે જ, એમાં વધારાનું એક ગૂગલ અને બીજું ફ્લો તમારા માટે નથી. ફ્લો ઇઝ ફોર અસ, તો યુ જસ્ટ ફોરગેટ ઇટ. ગૂગલ ની વાત કરો તો ગૂગલ મેં અહીંયા માત્ર કન્વીનિયન્સ માટે રાખેલું છે કે જ્યારે ક્યારેક તમને કંઈક સર્ચ કરવાની ઈચ્છા થાય, કોઈ મેથેમેટિકલ ક્વેરી હોય, તમારે સર્ચ કરવું હોય, તો વોટ યુ કેન ડુ ઇઝ ગૂગલ ઉપર ક્લિક કરો એટલે તમને બ્રાઉઝરમાં ગૂગલ ખોલી આપશે. ધેટ્સ ઓલ. યુ કેન ટ્રાય ધીસ. ઓકે, કમ બેક. હા સર આવ્યું. હવે પાછા એ છોડી પાછા આવી જાઓ. હવે હું શું કરીશ, જો તમે ઈચ્છો તો તમારી પાસે ચોઈસ છે. એક તો યુઆરએલ દરેક વખતે બ્રાઉઝર ખોલો, પહેલા બ્રાઉઝર ખોલ્યા પછી યુઆરએલ નાખો આની અંદર ઉપર જે યુઆરએલ બાર છે એમાં, અને એનાથી પછી તમે સેજમેથ સેલ ખોલો. બીજું, જેમ અહીંયા ગૂગલ રાખ્યું છે એની જેમ સેજમેથ સેલ અહીંયા પણ રાખી શકાય. would you prefer SageMath cell here only? અહીંયા જ રાખી દેવું છે SageMath? હા સર. યસ. કરો, થોડી વાર વેઇટ કરો, હું કહું ત્યારે રિફ્રેશ કરજો, એ SageMath cell ત્યાં આવી જશે. ચાલુ રાખજો. એજસ સર છે કે નહીં? એજસ છે સર. છે છું સર. છું સર. આ તમારી જે એડિટર છે, ધીસ ઇઝ યોર એડિટર. હું એક બે જ કમાન્ડ આપું છું આજના દિવસ પૂરતું, પછી તમે બે ત્રણ અખતરા તમારી મેળે કરજો એન્ડ ધેન વિલ સ્ટોપ. ડોટ x square minus 2 to, can you see this? યસ સર. યસ સર. તમે બ્રાઉઝર એડિટરમાં છો ને? હા. ઓકે, આ કમાન્ડ બરાબર દેખાય છે ને? તમે એન્ટર કરો એ કમાન્ડ. When finished, tell me yes. Yes, sir. થઈ ગયું સર. Yes, sir. I think most of you are ready. Evaluate करो. સિન્ટેક્સ એરર. કઈ થાય છે? સિન્ટેક્સ એરર આવે સાહેબ. શું આવે છે? Invalid syntax. સિન્ટેક્સ એરર. તમે કઈ પ્રોબ્લેમ કર્યો હશે. સિન્ટેક્સ એરર શેની બતાવે છે? Unit and test it. સર ગ્રાફ આવે છે. ગ્રાફ આવી જાય છે? હા. હા સર, ગ્રાફ આવે છે. પ્લોટની આગળ જે લેસ ધેન નું આપણે ગ્રેટર ધેન નું આપણે કર્યું છે એ નહીં કરવાનું. સર ચેટ બોક્સમાં જો.
ગ્રેટર ધેન જે સાઇન છે એ નહીં લખવાનું પ્લોટ ની આગળ. તમે પ્લીઝ થોડું લાઉડર બોલજો અને ચેટ નહીં કરતા. અત્યારે મને સીધું ઓડિયો થી જવાબ આપો. સર તમે ગ્રાફ જે આગળ આવી ગ્રેટર છે. ધેન સાઇન કરી છે ને ગ્રેટર હા, ધેન સર. સાઇન કરી છે ને એ બધા કરીએ છે એટલે એરર આવે છે. હેલો કમાન્ડ પ્રોમ્પ્ટ Greater જેવું than- નહીં કરવાનું ડાયરેક્ટ લખો. કમાન્ડ પ્રોમ્પ્ટ જેવું નહીં કરવાનું ડાયરેક્ટ પ્લોટ x² -2 થી 2 એવું લખો. ઓકે ઓકે, બરાબર સાહેબ આવી ગયો. તમે કમાન્ડ સર, પ્રોમ્પ્ટ ગ્રાફ એડિટરમાં એન્ટર કરો. આવી ગયું છે થઈ ગયું? આવી ગયું છે હા હજી તો હવે બીજું કરીએ. યસ સર હું એક તમને પર્ટિક્યુલર કન્સેપ્ટ સમજાવવા માંગુ છું, એ આ ઉદાહરણથી સમજી લઈએ. હું પ્લોટ કરવાનું કહું છું, સે x² -2 * x plus okay -3, and here I go with say -4 to 4. આને પ્લોટ કરો. અટેન્ડન્સ લઈ લો. જોડે કરવાનું. હા બોલો. એન્ટર કરો એન્ટર પ્લોટ વાળું લખ્યું છે એના પછી એન્ટર કરો એટલે 2 આવશે. આ પ્લોટ કર્યા પછી તમારે ઇવેલ્યુએટ તો કરવું જ પડશે. બહુ વાર લાગે છે. આવી ગયો સર બીજો ગ્રાફ. ગ્રાફ આવી ગયો. હા સાહેબ. યસ સર. ઓકે, બીજાને જેને ગ્રાફ ના આવ્યો હોય એ પણ એ ધ્યાન રાખે. હવે જે નવી વસ્તુ સમજાવવા માંગુ છું એ સમજી લો. તમે જ્યારે ગ્રાફ ડ્રો કરો છો, કમાન્ડ આપ્યો તો એણે આની નીચે એક વિન્ડો ખોલી અને ગ્રાફ આપી દીધો. આની નીચે બીજી વિન્ડો ખોલી અને બીજો ગ્રાફ આપી દીધો. હવે તમે બંને ગ્રાફને એક વાર ડ્રો થઈ ગયા ત્યાંના ત્યાં છે. એની જગ્યાએ તમે શું કરી શકો? ધારો કે હું આને G1 ગ્રાફ 1 એવું નામ આપું તો G1 is equal to this અને G2 is equal to this. તમે ફરીથી કમાન્ડ આપો. બીજો કમાન્ડ અને ચોથો કમાન્ડ G1 is equal to અને G2 is equal to કરો. તમે એને ઇવેલ્યુએટ કરો તો પણ ગ્રાફ નહીં આવે. પાણી પીવું. એન્ટર થઈ ગયા બંને? સર પ્લોટ લખેલું છે એમાં એરર આવે છે.
G2 equals to લખો. G1 is equal to આ જ લખવાનું છે તમારે અને G2 is equal to આ. તમે પ્લોટમાં કેપિટલ કે એવું કોઈ યુઝ કરતા નહીં ભૂલથી, બધું સ્મોલમાં. GB small માં સર. So G1 G2 લખવાનું, એ બી સ્મોલ માં લખવાનું છે. G1 G2 તો બિગ સ્મોલ તમારી ચોઈસ છે. કમાન્ડ છે, ધીસ ઇઝ કમાન્ડ. આ કમાન્ડ છે એ સ્મોલ માં હોવો જોઈએ. આ G1 કેપિટલ કે સ્મોલ તમારી ચોઈસ છે. આપણે બધું ડિટેલિંગ પછી કરશું. આજે થોડું આની સાથે કમ્ફર્ટેબલ થઈએ. એક વેલ્યુ 5, maybe you change it 7, maybe you change it 9. તો નોર્મલી આપણી જે કોમન સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે સી કે ટાઈપની વિઝ્યુઅલ બેઝિક જે વિઝ્યુઅલ બેઝિક 6 સુધી બધી હતી એ શું કરતા હતા કે યુ ડિફાઇન અ વેરિયેબલ એન્ડ સ્ટોર અ સિંગલ વેલ્યુ. જો તમે અરે ડિફાઇન કરો, જે લોકો પરિચિત હોય તો એક કરતા સિક્વન્શિયલી વધારે સ્ટોર કરી શકો. પણ એના કરતા પણ એડવાન્સ વસ્તુ એવી છે કે મેમરી બોક્સ એક એવું બનાવો કે જે પોતે, પ્લીઝ આ આઈડિયા સમજો. આઈ ડ્રો ઇટ હિયર. એક મેમરી બોક્સ એવું બનાવો કે જેની અંદર x નામનો વેરિયેબલ હોય, z નામનો વેરિયેબલ હોય. અને તમે ધારો કે આ મેમરી બોક્સ છે એને હું નામ આપું છું સે m. m is equal to x. હવે અહીંયા શું થતું હતું કે m is equal to x is equal to ખાલી એક જ વેલ્યુ, y is equal to ખાલી એક જ વેલ્યુ. જ્યારે m is equal to એક જ વેલ્યુ નહીં, m is equal to તમે એમ કહો છો કે એ એક કલેક્શન છે. કોનું કલેક્શન છે? સમ વેરિયેબલ્સ. માત્ર એક નહીં, એમ એકલું જ નહીં, પણ એમ પોતે x નામનો સબ વેરિયેબલ ધરાવે છે. હું આપણી મેથેમેટિક્સની ભાષા બોલું તો સબસેટની જેમ, સબ ગ્રુપની જેમ સબ વેરિયેબલ ધરાવે છે. બીજે કંઈ યુઝ કરતા નહીં, કોમ્પ્યુટર સાયન્સ વાળા નહીં સમજે, આપણે આરામથી સમજીએ. એમ છે પોતે મેઇન વેરિયેબલ છે અને આ x છે એનો સબ વેરિયેબલ છે. એને તમે કિંમત અસાઇન કરી શકો. કઈ રીતે? તમે આવું કહી શકો m.x is equal to 7. કમાન્ડ લાઈન ઉપર જઈને તમે એમ કહો m.x is equal to 7 તો મતલબ શું થયો? m નામના મેઇન વેરિયેબલ ને x નામનો સબ વેરિયેબલ છે એની કિંમત 7 અસાઇન કરી દો. સમજાણું કે નહીં? હેલો? હા સર. જોઈ દો mz is equal to say 9. હવે એમની ખાસિયત આટલા પૂરતી નથી, એમ પોતે અમુક મેથડ્સ પણ ધરાવી શકે. દાખલા તરીકે પ્રિન્ટ, શો, આ બધીની મેથડ્સ પણ છે. એટલે કે ધારો કે તમારે પ્રિન્ટ નામની મેથડ કરવી હોય તો m.print કયો તો આ m.print કરવાથી પ્રિન્ટ આની જે કોઈ મેથડ છે એટલે કે કોઈ ફંક્શન, કોઈ કામ કરવા માટે તૈયાર કરેલો કોડ એટલે કે આપણે એને ફંક્શન કહીએ, જે લોકો ટોટલી નોવાઇસ છે પ્રોગ્રામિંગમાં એ માટે. તો m.print કરો તો પ્રિન્ટ નામનું ફંક્શન એક્ઝિક્યુટ થાય. એમની અંદર રહેલું પ્રિન્ટ નામનું ફંક્શન, તો એમનું પોતાનું પ્રિન્ટ નામનું ફંક્શન છે. એની જેમ શો નામનું ફંક્શન છે. m.show કયો તો એ શો નામનું ફંક્શન એક્ઝિક્યુટ થાય.
આ જે મેઇન વેરિયેબલ ની હું વાત કરું છું, this is an example of an object. આ એક ઓબ્જેક્ટ નું ઉદાહરણ છે, તમને એક પ્રેક્ટિકલી સમજાવવાનો એક પ્રયત્ન કરું છું. When you say you are looking at an object, you can imagine that object will have some variables in it. જેને કોમ્પ્યુટર સાયન્સની પ્યોર ભાષાનો પ્રયોગ કરીએ તો એને એટ્રીબ્યુટ્સ પણ કહેવામાં આવે અથવા તો પ્રોપર્ટીઝ કહેવામાં આવે. પણ એ ભાષામાં અત્યારે જવા દઈએ, આપણે મેથેમેટિકલ ભાષાને વળગી રહીએ, એટલે કે હું આને મેઇન વેરિયેબલ કહું અને સબ વેરિયેબલ કહું તો તમે ઇઝીલી સમજી જશો. હું પ્રોપર્ટીઝ ને એટ્રીબ્યુટ્સ કરવા જઈશ તો તમે વધારે કન્ફ્યુઝ થશો. એટલે હું મેથેમેટિક્સની ભાષાને વળગી રહીશ. તો m is a main variable and these are sub variables and these are the methods કે જે ફંક્શન છે બેઝિકલી પાસ્કલમાં તમે કર્યા હતા એ પ્રકારના. આ જે મેઇન વેરિયેબલ છે that is object. આ બે છે એને કોમ્પ્યુટરની ભાષામાં શું કહે? પ્રોપર્ટીઝ. અને આ જે છે જેના થ્રુ આપણે કંઈ કામ કરાવી શકાય એને મેથડ્સ કહે, જે બેઝિકલી ફંક્શન્સ છે. આપણે આ બધું કરવાનું નથી, આપણે ઓબ્જેક્ટ ડેવલપ કરવાના નથી, આપણે ઓબ્જેક્ટને પ્રોગ્રામ પણ નથી કરવાના. પણ શા માટે જાણવું જરૂરી છે? કારણ કે તમારે ઓબ્જેક્ટ સાથે ડીલ કરવાનું છે. એટલે કે તમે જ્યારે જાણતા હોય કે તમારી સમક્ષ જે છે એ કોઈ ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ કઈ કઈ હોઈ શકે અથવા તો એની મેથડ્સ કઈ કઈ હોઈ શકે કે જેને હું કોલ કરી અને એનો યુઝ કરી શકું. હવે આ ઉદાહરણ આપણે જુઓ. ખરેખર G2 નામનો પ્લોટની જે ડેટા આવી, સર્વરમાંથી પ્લોટની જે ડેટા આવી, એ પ્લોટિંગની ડેટા G2 નામના વેરિયેબલમાં સ્ટોર થઈ. એ G2 સિમ્પલ વેરિયેબલ નથી, ઇટ ઇઝ એન ઓબ્જેક્ટ. એટલે કે ઓબ્જેક્ટની અંદર એ ડેટા છે, એ ડેટા સ્ટોર થઈ, પણ પાછો G2 ની અંદર ડિફોલ્ટ એક શો નામની મેથડ પણ છે આવી. એટલે જેવું તમે G2.show કહો છો તો એ શો નામની મેથડ એક્ઝિક્યુટ થાય છે, ત્યાંથી રિટર્ન થયેલી ડેટા ઉપર ઓપરેટ કરે છે અને તમને એક્ઝેક્ટ ગ્રાફ રેન્ડર કરીને આપે છે. ઇન શોર્ટ, હું અત્યારે કન્ક્લુઝન એક લઉં છું એન્ડ ધેન આઈ સ્ટોપ. ઓબ્જેક્ટ consists of these two things mainly. One, properties. એટલે કે એના આપણે મેથેમેટિક્સની ભાષામાં કહું છું તો એ સબ વેરિયેબલ્સ કે જે કિંમતો પોતે ધારણ કરી શકે. It can hold some values, properties. અને apart from this, એવું જરૂર નથી કે આ બધું કમ્પલ્સરીલી હોય જ. કોઈમાં એક પણ મેથડ ન હોય અને કોઈમાં માત્ર મેથડ્સ જ હોય, કોઈ વેરિયેબલ હોય તો એવું પણ બની શકે. પણ એટલીસ્ટ વન ઓફ ધેમ. તો બાકીનું જે છે ફંક્શન્સ છે, એ ફંક્શન્સ દે આર નોન એઝ મેથડ્સ. હવે આમાં ઘણું બધું એડવાન્સ છે જે આપણે જાણવાની જરૂર નથી. પાયથોન યુઝ કરવા માટે માત્ર એટલું જાણવાનું કે આ ઓબ્જેક્ટ છે, તો તમારે હંમેશા તમારી જાતે પ્રશ્નો કરવાનો અને પ્રશ્નનો જવાબ કઈ રીતે મેળવવાનો એની પણ હું તમને સમજાવી દઈશ. પણ પ્રશ્ન કરવાનો કે ઇફ ઇટ ઇઝ એન ઓબ્જેક્ટ, એની પ્રોપર્ટીઝ કઈ છે, એટલે કે એના સબ વેરિયેબલ્સ કયા છે અને એ કઈ મેથડ એક્સપોઝ કરે છે. કારણ કે જો એડવાન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જોઈએ તો આમાંથી અમુક હિડન મેથડ્સ હોય કે જે માત્ર અંદર એકબીજાને યુઝ કરી શકે. બહાર તો માત્ર ધાર કે શો જ અવેલેબલ હોય. બહારની દુનિયાને ખબર નહીં કે પ્રિન્ટ નામની મેથડ આની પાસે છે. આ પ્રિન્ટ નામની મેથડ પોતે અંદર યુઝ કરી શકે એવી ગોઠવણી હોય. બટ ધેટ ઇઝ નોટ ફોર અસ, ધેટ ઇઝ ફોર computer programmers, not for us. For us, what is required is an object has properties, we call them sub variables, and it has some functions, we call them methods. I stop here. આવતીકાલથી આપણે આની ઉપર થોડા ગ્રાફ્સના જ પ્રોબ્લેમ્સ કરશું. આપણો એ પહેલો પ્રેક્ટિકલ કે બીજો પ્રેક્ટિકલ નથી. આપણો આ અઠવાડિયામાં એટલે કે આવતીકાલનો એક દિવસ, બે દિવસ પ્રેક્ટિકલ છે. એ દરમિયાન માત્ર આપણે શું કરવાનું છે? We should be comfortable using this. Theoretically, we'll start from next week. Are you clear about this? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Okay, we stop. Yes, sir. Yes, sir. Thank you. Goodbye.